તો આ સાથે મોટી ખબર આ સામે આવી રહી છે। કુંવરજી બાવળિયાના નિવાસસ્થાને હાલમાં કોળી સમાજની મહત્વની બેઠક મળી છે। તો રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાના નિવાસસ્થાને હાલમાં બેઠક જિલ્લાભરમાંથી કોળી સમાજના 5 આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા છે। તો કુંવરજી બાવળિયાના નિવાસસ્થાને આ મહત્વની બેઠક મળી છે અને આ સાથે લોકસભાની ચૂંટણી અગાઉની બેઠકથી રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ ચૂકી છે। પેટા ચૂંટણીમાં જીત બાદ હવે ભાજપમાં કુંવરજી બાવળિયાનું કદ વધ્યું છે। અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી। કલ્પેશ, હાલમાં મંત્રી કુંવરજી બાવળિયાના નિવાસસ્થાને કોળી સમાજની આ બેઠક શું મહત્વ દર્શાવવામાં આવી રહ્યું છે આ બેઠકનું? ચૂંટણી આવી રહી છે અને એ પહેલા પેટા ચૂંટણીમાં જે રીતે જંગી સરસાઈથી કુંવરજી બાવળિયાનું કમબેક થયું હતું તેને લઈને રાજકીય કદ તેમનું વધ્યું છે અને ત્યારબાદ જે અટકળો ચાલી હતી નાયબ મુખ્યમંત્રી પદની એ અટકળો વચ્ચે અત્યારે હાલ જે બેઠક મળી રહી છે આ બેઠકમાં કોળી સમાજના ઉત્થાનના સંદર્ભમાં રાજકીય અસ્તિત્વના સંદર્ભમાં તમામ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલું છે। હાલ રાજકીય નહીં પરંતુ સામાજિક મુદ્દાઓને લઈને આ બેઠક મળી હોવાની સ્પષ્ટતા કરવામાં આવી રહી છે, પરંતુ સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણી પહેલા કોળી સમાજની આ બેઠક જે છે ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાના નિવાસસ્થાને કોળી સમાજની આ બેઠક મળી છે। જો કે કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક સામાજિક બાબતોને લઈને મળી છે, પરંતુ હવે લોકસભાની ચૂંટણી પહેલા આ બેઠકથી હવે રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ ચૂકી છે। આ સાથે સાથે જિલ્લાભરમાંથી કોળી સમાજના 5 આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા છે। પેટા ચૂંટણીમાં જીત બાદ હવે ભાજપમાં કુંવરજી બાવળિયાનું કદ વધ્યું છે, એવામાં આ મહત્વની બેઠક જે મળી છે, સમાજના જે તમામ 5 આગેવાનો છે તેઓ આ બેઠકમાં હાજર રહ્યા છે।